સાણંદ તાલુકાનું ડરણ ગામ, ત્યાં અત્યારે ખેડૂતો નારાજ છે. નારાજ એ વાતને લઈને છે કે ત્યાંથી એક પાઇપલાઇન જઈ રહી છે, ગ્રીન લાઇન કહેવાય છે જેને. તે સ્ટ્રીમ ડ્રેનેજ વોટર સાથે આસપાસનું ઇન્ડસ્ટ્રીનું પાણી, બાવળાથી લઈને તમામ જે પાણી નીકળે છે એ પાણીના નિકાલ માટે વ્યવસ્થા છે. તંત્રના અધિકારીઓ દાવો કરે છે કે પાઇપલાઇન જમીનની નીચે હશે. ખેડૂતોનું કોઈ નુકસાન નથી. એમની જમીન ફરીથી રીસર્ફેસ કરી આપવામાં આવશે. ખેતીને કોઈ નુકસાન નહીં થાય. પણ ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે કે શું તેમની જમીનનો ભાવ ઓછું નહીં થઈ જાય? જે વળતર અપાશે એના બદલામાં શું એને કરવાની મંજૂરી અપાશે? એમને પોતાની જમીન નીચે કોઈ ગોડાઉન બનાવવું હોય, કોઈ બિલ્ડિંગ બનાવવી હોય તો શું એની મંજૂરી અપાશે? એક મોટો સવાલ છે. અધિકારીઓ સાથે એમની વાટાઘાટો થઈ, પણ આ વાટાઘાટોમાં કોઈ પણ વસ્તુ નીકળીને ના આવી. અધિકારીઓ પણ જવાબ આપી ન શક્યા, કન્વિન્સ ન કરી શક્યા. મોટી વાત એ છે કે પોલીસ અધિકારીઓ મહેસૂલ અધિકારીઓની જગ્યાએ વાત કરતા દેખાયા. ખબર નહીં કેમ, પોલીસનું કામ સુરક્ષાનું છે, પણ ત્યાં પોલીસ જાણે કન્વિન્સ કરવા આવી હોય, ડરાવવા આવી હોય એવું લાગ્યું. પણ ખેડૂતો ટસથી મસ નથી. તેઓ પોતાની માંગને લઈને એક લાંબી લચક લિસ્ટ યાદી આપી દીધી છે. હવે તંત્રના હાથમાં છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ કે કઈ રીતે તંત્ર પોલીસને લઈને ત્યાં ખેડૂતોને ડરાવવા પહોંચ્યું, કઈ રીતે ખેડૂતો મક્કમ થયા, ખાસ કરીને મહિલા નારી શક્તિ તંબુ બાંધીને ત્યાં બેસી ગયા અને પોતાની માંગો કઈ રીતે તેમણે આપી, અને હવે અધિકારીઓ શું કરશે એ એક મોટો સવાલ છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે અત્યારે ડરણ ગામે જે આ કામ ચાલી રહ્યું છે, ત્યારે ગામના લોકો અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે અહીં મોટી સંખ્યામાં બધી બાજુથી આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ત્યાં મોટી સંખ્યામાં માણસો આવી રહ્યા છે અને પોલીસ પણ ત્યાં હવે સજ્જ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો, પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ત્યાં માણસો આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ ડરણ ગામની સીમની અંદર આજે જે ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ સાથે પહોંચી વળી છે અને મહિલાઓ પણ અહીંયા ભજન ગાઈ રહી છે. છો કે જો આ મહિલાઓ આજે રામધૂન ગાવાનું ચાલુ કર્યું છે અને મહિલાઓ અહીં સામે તમને પોલીસ દેખાઈ રહી છે અને આગળ મહિલાઓ છે, પાછળ તમે જોઈ શકતા હોય પાછળ પુરુષો છે. એટલે આજે પુરુષોની ઢાલ બની અને આજે મહિલાઓ અહીંયા બેઠી છે પોતાના પુરુષોની રક્ષણ માટે, પોતાના ખેડૂતોના ખેતર બચાવવા માટે, પોતાની જમીન બચાવવા માટે આજે આ સમગ્ર મહિલાઓ અને ખેડૂતો કે જે આજે પોતાના જમીનના હક અધિકાર માટે, પોતાની જમીન બચાવવા માટે જે 4 ગામની અંદરથી જે ડ્રેનેજ લાઇન નીકળી રહી છે, જે પસાર થઈ રહી છે, તે કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર કે સંપાદન કર્યા વગર આ જે કામ છે એ ચાલી રહ્યું છે. અને તેને રોકવા માટે આ તમામ મહિલાઓ બધી આજે અહીંયા એકઠી થઈ છે અને આપ જોઈ શકો છો કે આ મોટી સંખ્યાની અંદર મહિલાઓ અને પુરુષો અહીં ઉમટી પડ્યા છે. આપ જોઈ શકો છો કેટલી બધી મોટી સંખ્યાની અંદર આજે આ ડરણ સમગ્ર આખું ગામ જે 4 ગામની અંદરથી આ ડ્રેનેજ લાઈન નીકળવાની હોય અને તેના વિરોધ પ્રદર્શન માટે અહીં અને બીજી કે તમારી કયા માંગણીઓ છે તો એના અમે અહીંયા શાંતિ રાખો. આપણા જે જવાન પેલા સાંભળી લો. આ બધા સાઈડમાં આવી જાઓ, બધા સાઈડમાં અમે બધા સાઈડમાં આવી જાઓ. ખુલ્લે આમ જ છે, શાંતિ રાખો. અલ્યા ખુલ્લે આમ જ ક્યાં શાંતિ રાખના ભાઈ, બેસને નીચે. આપણી જે રજૂઆત છે એ એમને કરીએ છીએ. આપણે સાંભળી લો, એમને સાંભળવાના. આપણે જે જરૂરિયાત હોય ને આપણે ના હોય તો ના પાડી દેવાની. બરાબર. જે મુદ્દા આમામી જે કહીએ, આપણો જે મુદ્દો છે એ મુદ્દાની વાત કરીએ છીએ. આપણે સાહેબ સામે કહે છે ને આપણે કહેવાનું ભાઈ. સૌથી નાનામાં નાનો સર્વે નંબર માન લો 48 વીઘા, એની વચ્ચેથી 10 ફૂટ ડ્રેનેજ લાઈન નીકળે. બરાબર. તો પછી તમારે તો વળતર કેટલી જગ્યાનું આવે? આપણે જે
આખી અમે આરોગ્ય કરશું ને એટલાનું વળતર આપશું. અને સાંભળો. બીજી વસ્તુ, એ તમારે ખેતરની અંદર કોઈ પાક વાવેલો હશે બરાબર, અને એને કોઈ નુકસાન થશે તો એ જેટલું નુકસાન થશે, કોઈ પાઇપલાઇન લાવી મશીનરી પડી એના કારણે કોઈ નુકસાન થાય તો જે એ વળતર મળવાપાત્ર થશે ને એ પણ અમે આપશું બરાબર. ખેડૂતોને જે પાઇપલાઇન હોય પ્રાઇવેટ પાઇપલાઇન એ હવે તમે આ ડ્રેનેજ લાઇનનું કામ મિનિમમ અઠવાડિયું ચાલે મહિનો બરાબર. આ તૂટી હા. કાલ સવાર વરસાદ થાય ને અમારું પાઇપલાઇન અહીંથી આ તમારું પાઇપલાઇનનું કામ ચાલતું હોય ત્યાં આગળ જતી હોય એટલે આગળની ખેતીમાં અમારે વાવેતર કરવું હોય, પાણીનું સિંચાઈનું નાખવું હોય, અમારી પ્રાઇવેટ પાઇપલાઇનમાં તમારી નહીં, બરાબર. તો એનું મેન્ટેનન્સનું શું? કેટલા દિવસ અમે એના માટે અમે ત્યાં શરૂઆત કરી હતી ને ત્યારે કોઈ ખેડૂતના ખેતરમાંથી પ્રાઇવેટ કે જે કેનાલથી પોતાના ખેતર સુધી પાઇપલાઇન જતી હોય એવું હોય તો એ અમે અહીંયા મશીનરી ખોદતા હોય ને તો અમારા પાસે કોઈ એ પ્રાઇવેટ પાઇપલાઇનનો નકશો ના હોય એટલે તમે મહેરબાની કરીને તમે ત્યાં બતાવજો, અમે બને ત્યાં સુધી એને સાચવવાનો પ્રયત્ન કરશું. તેમ છતાં જો કોઈ તૂટી જશે તો એ તાત્કાલિક આપણે એનું અમે આ એજન્સી જોડે રિપેરિંગ કરાવડી દઈશું. પણ તમે એટલી અમને આપજો કારણ કે અહીંયા પાઇપલાઇન જાય છે એ અમને ખબર ના હોય. બોલો બીજો તમે બીજો પ્રશ્ન કે અમાર આ જગ્યાઓ મારો એક આગળ 273 કરેલો છે, બે સાઈડ કેનાલ જ છે, એક એક બે ગુંઠા જગ્યા જયેલી છે. હવે વચ્ચે વચ્ચે આ પાઇપલાઇન જાય તો એ જગ્યામાં મને બાંધકામની મંજૂરી મળે. જો આની અંદર આપણે આ એક પહેલી વસ્તુ તો આપણે આ રહ્યું એટલે રાઇટ ઓફ યુઝ એટલે વપરાશનો હક સિંચાઈ વિભાગ આ પાઇપલાઇન નાખે છે તમારા ખેતરની અંદર એટલે આની જમીનની માલિકી તો તમારી જ રહેશે બરાબર છે. અમે ખાલી આ વપરાશી હક તરીકે છીએ તો તમે એને છે એની બધું જે સરકારનું ભાઈ એની ઉપર બાંધકામ થઈ શકે ખરું? એની પર બાંધકામ થઈ શકે ખરું? એ જો નિયમમાં આવતું હોય તે પ્રમાણે થઈ શકે આપણે બાંધકામ ના થાય એક મિનિટ ઉપર બાંધકામ અમારે કઈ પાઇપલાઇન જો આમાં કેવું છે પાઇપલાઇનને કોઈ પણ અડચણરૂપ કોઈ વસ્તુ થાય ને એ વસ્તુ તમે ના કરી શકો એના સિવાયનું બાકીનું બીજી અમારી રજૂઆત એવી છે કે તમે આ જે જમીન સંપાદન કરી આ જમીન જો એ પહેલી વસ્તુ તો આ જમીન સંપાદન નથી, આ તમારું માલિકી, કારણ કે અમે તો પાઇપલાઇન ખોદી અને જેવી મૂળ પરિસ્થિતિમાં આવશે એવી પરિસ્થિતિમાં તમારું ખેતર કરી આપીશું. તમે અમારું ખેતર તો કરી આપશું બરાબર, પણ એની અંદર આજે અમારે કોઈ જમીન વેચવી છે બરાબર, તો આજે અમારી જમીનની જે વેલ્યુ છે કારણ કે આજે કરોડ રૂપિયા હોય તો એની વેલ્યુ સુધી 30 થી 40 લાખ રૂપિયા થઈ જવાની. કારણ કે કોઈ પણ કંપનીને બાંધકામ કરવું છે તો તમારી જ્યાંથી લાઈન જતી હશે તો ત્યાં લાઈન બાંધકામ કરી શકશે નહીં, તમે જ મંજૂરી આપવાના નથી. પ્લસ કે આ તમે જે ખેડૂતના જે 7/12 ની અંદર છે આની અંદર નોંધ પડવાની છે કે નથી પડવાની? 7/12 ની અંદર વપરાશી હક તમે લો એટલે એ સિંચાઈ વિભાગનો એટલી નોંધ પડે કે અહીંયા આગળ બસ હું તમને એ જ કહેવા માંગુ છું. જો આ બાંધકામની અંદર જો નોંધ પડતી હોય તો અમારા જે ખેડૂતો છે બરાબર તો ખેડૂતોને બાંધકામ તો પરમિશન મળવાની જ નથી. કારણ કે બાદમાં જે બાંધકામની તમારી પાસે જે મંજૂરી માંગવા જશે ત્યારે તમે સીધા એમ કહી દેશો કે આ સરકારી પ્રોજેક્ટ છે, આની અંદરથી લાઈન જઈ રહી છે તો આની અંદર તમે બાંધકામની પરમિશન નથી મળવાની. એ 100%ની વાત છે. તો અમારી જે જમીનની વેલ્યુ છે અત્યારે ઘટી જઈ રહી છે તો તમે ખેડૂતોને કઈ રીતે તમે વળતર આપવાના? પહેલી વસ્તુ તમે સમજાવો કે તમે બાંધકામની અંદર કોઈ પણ વસ્તુ કરવા જાઓ ને તો બાંધકામમાં કહીને ને તો 40-50 પ્રકારની એનઓસીઓ આપણે એને કરાવવા જાઓ ને ત્યારે લેવાની થાય. એમાં બધા ડિપાર્ટમેન્ટોની એની એનઓસી આવી છે. તમે સિંચાઈ વિભાગની પણ એક એનઓસી આવે છે. ગેસ લાઈન એક્ટ મુજબ આનું વળતર કઈ રીતે મળશે? એ આનું વળતર છે ને આપણે જંત્રીના ભાવ તમે પ્રમાણે- ખેડૂતોને જણાવશો તમને ખબર પડશે કે તમને આ વળતર મળવાનું. તમે 50,000 25,000 રૂપિયા આપી દેશો તો અમે શું કરશું ખેડૂતો? જો એ અમાર સરકારના જે તમે અત્યારે ઉપર નિયમ પરિપત્ર ચાલતો- બહાર પાડ્યો છે કે કોઈ પરિપત્ર આમાં નથી. આની અંદર કાયદાની અંદર જોગવાઈ હોય છે કે જંત્રીનો જે ભાવ ચાલતો હોય એની જંત્રી પ્રમાણે તમારે ભાઈ તમારે મંજૂર છે? જંત્રી પ્રમાણે મંજૂર છે? જંત્રી પ્રમાણે ખેડૂતો ચોક્કસ ના પાડી દે. જંત્રી પ્રમાણે અમારે જે અત્યારે ડ્રેનેજ લાઈન એક્ટ એક મિનિટ ઉભા રહો 2 મિનિટ ઉભા રહો. ડ્રેનેજ લાઈન એન્ડ ગેસ લાઈન એક્ટ મુજબ આ જે વળતર આપવાનું હોય એ બજારના ભાવથી 10% વધારે આ તમારે વળતર આપવાનું થતું હોય છે. બજાર ભાવથી 10% વધારે. એક મિનિટ મારે તો બજાર ભાવથી તમે અમને જંત્રી પ્રમાણે આપો તો અમારે જમીનની વેલ્યુ નથી. જે આ ખેડૂતોને કોઈ પણ વિશ્વાસમાં લીધા વગર તમે આ મનમાનીથી આ કામ કરી રહ્યા છો અને તમે જે અત્યારે હાલ જે તમે અરજી આપી હતી બરાબર 30 દિવસનો તમે અમને ટાઈમ આપ્યો છે જે હજુ 30 દિવસ તમારા પૂરા થયા નથી અને એની અંદર તમને કહ્યું જે ડ્રેનેજ લાઈન એન્ડ ગેસ લાઈન એક્ટ મુજબ
તમારે 30 દિવસની રાહ જોવાની હતી. તમે ખાલી માર્કિંગ કરી શકો. આ ખેતરની અંદર માર્કિંગ કરી શકતા હતા, પણ તમે કામ ચાલુ નથી કરી શકતા. જો આ પહેલી વસ્તુ તો કોઈ આ કામગીરી આ માર્કિંગ અને ઉપરથી અમે આ માર્કિંગ છે સાહેબ, આ માર્કિંગ છે સાહેબ, આ માર્કિંગ છે. આ તમે આ ખોદી નાખ્યું. સોઇલ સેમ્પલ એ બધું પાઇપલાઇન કામગીરી કોને કહેવાય કે અહીંયા અમે પાઇપો ઉતારી હોય અંદર કોન્ક્રીટનું સાહેબ આ ખોદી નાખ્યું તો આ હજુ ખોટું આ ઉપરથી અમે સાહેબ સફાઈ લાઇનિંગ તમે જે પટ્ટા સફેદ મારો ને તમે જે માર્કિંગ કરો સર્વે કરો એ તમે કરી શકો, પણ તમે અમે આ અહીંયા જે તમે already- ખોદકામ કરી કે નાખ્યું બરાબર. હવે અમારા ખેતર તો બગડી ગયા બેન, અહીંયા તો અમારા ખેતર તો બગડી ગયા. સાંભળો. હવે અત્યારે મારી વાત સાંભળો. સાંભળો, તમારી રજૂઆત સાંભળીને જવાબ જો આપો છો, તમે તમને તમે સાંભળો. અહીંયા આગળ ઓલરેડી 3 વખત મારેલા છે બરાબર એક મિનિટ. માર્યા છે કે નથી 3 વખત કે આમને કઈ દેખાતા નહીં તમારા ખુદ અત્યારે આજે જ મારેલા તમને ખુદ માર્યા દેખાય છે હતા. અહીંયા કે ખુદ દેખાય છે અહીંયા કે મારેલા હોય? ચૂના માર્યો કુંટ માર્યા હતા પણ એ બધું નિકાલ એટલે અમે કોને થોડો કાઢી થોડો ઉપરનો પટ્ટો અમારી પાઇપલાઇન જે જતો હોય ને એટલો એ પટ્ટોનું સફાઈ કરીએ બાકી કોઈ કામગીરી ચાલુ નથી કરી બીજું ઉભા એક મિનિટ ઉભા રહો. બીજું કે જે આ ડ્રેનેજ લાઈન નીકળી રહી છે એ શાના માટે નીકળી છે અને કોનું પાણી કાઢવા માટે નીકળી જો રહી છે? પાણી કોનું હોય પાણી તો આ વરસાદી પાણી છે એટલે એ પર્ટિક્યુલર એ ના કહી શકાય સાહેબ, કે હવે આનું તમને પાણી. વાત કહું. આ જે પાણી નીકળી રહ્યું છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ જે કંપની છે એની અંદર 100 થી વધારે કંપનીઓ છે, એનો જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે એના માટે પાણી કાઢી રહ્યા છે. બીજી તમને વસ્તુ વાત કરું કે જે બાવળા શહેરની અંદર બાવળા શહેરની અંદર જે પાણી ભરાવો થઈ રહ્યો છે બરાબર, તો એના વિસ્તારને જે બાવળા તાલુકામાં પાણી કાઢવું જોઈએ, તો એના બદલે તમે અત્યારે આ સાણંદ તાલુકાના વિસ્તારના ગામડાઓનો જે ખેડૂતો છે એનો ભોગ લેવાઈ રહ્યો છે. એની અંદર પહેલી વસ્તુ આપણે કીધું કે પાણી એક ચાંગોદર છે, પછી આપણે રજોડાનું તમે ત્યાં આગળ રજોડા જશો તો રજોડા તળાવ આખું રજોડાની અંદર કેટલી વિકટ પરિસ્થિતિ હોય દર વખતે બધાને આપણે તમે અહીંયા સ્થાનિક છો આપણને ખબર છે ત્યાંથી અમે એ પાણી કેનાલમાં નાખીએ અને કેનાલનું પાણી અહીંથી દોઢ નદીમાં અને જે કુદરતી ઢોળાવ મળે છે આપણે ઢાળ હોય એ પ્રમાણે જે એનો ડિઝાઇન હવે સાહેબ તમારે પાણીનો નિકાલ જ કરવો છે તો તમે ઓપન કેનાલ દ્વારા કેમ પાણીનો નિકાલ કરતા નથી? અંડરગ્રાઉન્ડ તમારે નાખવી પડે છે. અરે ઓપન કેનાલમાં તો વધારે નુકસાન છે. સર્વે નંબર તમારે આખા તો સાહેબ, અમે રીતે વળતર એમ મળશે ને અમને, અમારી કેનાલ છે તો એમને એ રીતે વળતર એમ મળશે અમને. આજુબાજુ રસ્તા બંધ છે તો જે ખેડૂતોના જે જમીનની કિંમત છે એની વેલ્યુ વધવાની છે, ઘટવાની નથી બેન. આની અંદર અમારી જમીનની વેલ્યુ ઓછી થવાની છે. જો તમે ઓપન કેનાલ બનાવો તો આજુબાજુનો રસ્તો બને અને ખેડૂતોના ખેતરોની વેલ્યુ વધે અને અત્યારે નહીં. આવા જવાના રસ્તા આવા જવા માટે રસ્તો બને. જો ઓપન કેનાલ રહી ને એ તો વરસાદી પાણીના નિકાલ માટેની આજુબાજુમાં તમારા ખેતરોમાં પાણીનું વોટર લોગિંગ એ સાહેબ બીજું બધું કે થવાનું. આ તમે જતા પાણી લાઈન કાઢી રહી છે, ઘણા બધા રસ્તા છે. આ તમે કેનાલ રહી તો કેનાલ થી બરકે તાંબી જો સામે આપણને દેખાઈ રહી છે તે બી કેનાલ છે, તો કેનાલ કેમ નથી લઈ જાય ડાયરેક્ટ જો મુરી આની લઈ અંદર જાય? એવી વસ્તુ કહું છું હું તમને કે આની અંદર આપણે કહીને તો 3 થી 4 મહિના સર્વે આગળ કર્યો. આની અંદર ટેકનિકલ કે જે આગળ અહીંયા આગળ નોકરી કરી ચૂકેલા હોય તમે એવા શૈલેષભાઈ આજે આવ્યા છો અને પહેલાની જે 4 મીટિંગ હા. થઈ ને એમાં બધાને આ બધી બધી વસ્તુ વસ્તુ સમજાવી. ખેડૂતોની સંમતિ મળી ખરી કે આપણે તમે કામ કરો? જો તમારી ખેડૂતો એક જ વસ્તુ હોય છે સમજ કે તમે આમથી આમ તમે પાઇપલાઇન કોઈ ખેડૂતોને વિશ્વાસમાં લીધા ખરા કે ભાઈ આ અમે ખેડૂતોને ચાર પાંચ એક મીટિંગમાં તમે હતા બેન? હા સાહેબ હતા બરાબર. તો તમે કઈ રીતે કહો મીટિંગમાં મેં હા પાડી હતી? હું દરેક મીટિંગમાં હું છું. આરામથી વાત કરો. ચાલો 4 થી 5 વાત કરો. 4 થી 5 મીટિંગ કરી બરાબર. હવે તમે હા પાડી, હા પાડી એવું કહો. ખેડૂતોએ હા પાડી હોય તો મેં ખાલી કહું કે તમે લેખિતમાં મંજૂરી લીધી હોય કે ભાઈ હા બધા ખેડૂતો મંજૂર થાય અંદર. મીટિંગમાં તમારી જોડે 3 થી 4 બધા મીટિંગ ખેડૂતો મંજૂર છે. છે કે અહીંથી અમારી પાઇપલાઇન જવી જ ન જોઈએ અને એના માટે તમારે હા, બસ. બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ અમે તમે તમે કેનાલ કાઢો જો કાતો કે અમને ખેડૂતોની જે માંગણી છે કે આ અમને વળતર મળવું જોઈએ બજાર ભાવથી, તો બજાર ભાવથી અમને ખેડૂતોને વળતર મળે એ અમારી માંગણી છે. ભાઈ આપણે આ માંગણી બરાબર છે? જમીનના 10 કરોડ હાલત હોય નહીં આવવાની. મારી હાથદારમાં અસર થવી જોઈએ નહીં. મારી હાથદારનો કોઈ અસર ના કરો તો નાખવા દેવાની. બાકી ખૂન કરવું હોય તો પેલો હાથમાં દા કરવાનું થાય તો કરી દો આપવાનું. મારી નાખવાનું ના નાખવાનું જેલમાં પૂરો જેલમાં નાખવા દેવાનું નહીં. એક મિનિટ બીજી વાત હું કરું રહું. એ સાહેબ ને બોલાવો, અહીં લાઈવ લોકેશન ઉપર બોલાવો, એ મિશ્રાઓ આ ખાલી એક મિનિટ બકાળો ના કરશો. આ ખાલી કંપનીઓના ફાયદા માટે આ કેનાલ નખાઈ રહી છે, નહીં ખેડૂતોના ફાયદા માટે. આ માત્ર ખેડૂતોના હક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બાકી આ કોઈ ખેડૂતોનો ફાયદો નથી થાય. આ ફાયદો ખાલી ઇન્ડસ્ટ્રી એરિયા છે અને એના લીધે આ ખેડૂતોનો તમારો
લેવાઈ રહ્યું છે ખૂબ સમાજ છીએ અને આમાં જો કોઈ સાહેબ આટલા કેનાલમાં 3 કેનાલ છે. એક આ કેનાલ આગળ જાય, એક આ કેનાલ મારા છે ડકાલ્યા ભાઈ 100 મીટર એરિયામાં 2 કેનાલ છે ત્રીજી થાય વળતર જે બધું હોય એ સરકારના નિયમો બધાને ગેરમાર્ગે ના તમે ગમે તેમ ના બોલો, ગમે તેમ ના બોલો. તમે જે બોલો છો એ તમે લખી નાખશો, તમે લખીને તમે સહી કરી નાખશો. તમે બોલો છો એ સાચી વાત છે. તમે જે બોલો છો કે આના માટે ફાયદો છે, આના માટે ફાયદો છે, એને તમે કહો છો ને, તમે લખીને આપો ને કે આ ખોટું જ છે, મતલબ આ આવી રીતના જ આને જ ફાયદા માટે છે. ખોટું લોકોને ગેરમાર્ગે શું કામ દોરો? તમે લખીને આપી દો, તમે લખીને આપી દો. અરે તમે રજૂઆત છે, લખીને આપી દો. આમાં આપણા પેલા 4 થી 5 ખેડૂતો અંદર જ છે. નામ સાથે ઉલ્લેખ છે પણ ચુકાદો આવ્યો છે કે જ્યાં સુધી ખેડૂતોને વિશ્વાસમાં ના લેવામાં આવે ત્યાં સુધી કોઈ વીજ લાઈન ના નાખવામાં આવે. એ જ લાગુ આપણે આ ખેડૂતો ઉપર પણ પડે છે. એ કહું છું એ વીજ લાઈનનું છે વીજ લાઈન એ સંપાદન છે. એ વસ્તુ મને ખ્યાલ છે. પ્રાઇવેટ છે સાહેબ અમે સમજ છે અને આ સરકારી કામ. અમારા ખેતરમાં વીજ લાઈન પ્રાઇવેટ છે અમે સમજ છે મફતમાં ના પાડીએ લાઈન. અમે હિંમત કહી છીએ કે અમને એને કરવાની મંજૂરી આપો અને બાંધકામની મંજૂરી આપી દો. અમારે ભણતર નહીં જોતો. જ્યાં જ્યાં જાય ત્યાં એને બાંધકામની મંજૂરી પહેલા લેખિત આપી દો. અમારે ભણતર નહીં જોતું. તંત્ર નાખી નાખો. અમે ઉભા રહીને નાખી દઈશું, નાખી દઈશું. ઉભા રહીને કહેશું કે મેં નાખી દો અમારે એને બાંધકામ વાત કરવાની જ નહીં આપણે પૈસા એ ભાસ્કર વાળા હતા એટલે એમની વાત. તમે અંદરો અંદર છે ને ચર્ચા ગમે તે મુદ્દા ઉપાડો નહીં, અંદરો અંદર ચર્ચા કરો કયા કયા. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે? કારણ કે ત્યાંના સાંસદ છે એ અમિત શાહ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, કોડી પટેલ છે અને એમને લઈને પણ ત્યાં સ્થાનિકો ફિટકાર વરસાવી રહ્યા છે. તેમને અહેસાસ થઈ ગયો છે કે જાતિવાદના નામે તેમને વોટ તો આપી દીધો, પણ એ વ્યક્તિ, એ માણસ આવતો નથી, ફોન કર્યો તો ઉપાડતો નથી. ત્યારે આ અંગે આપ શું માનો છો કે શું આવી રીતે વોટ આપવું જોઈએ? કારણ કે અમે સવાલ પૂછીએ છીએ ને એટલા માટે જ અમારા ફેસબુક આઈડીને ભારતમાં બેન કરાયું છે, પણ અમે સવાલ પૂછતા રહીશું. ત્યારે અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને નવો ફેસબુક પેજ જે છે એને જરૂરથી ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.